હવે આજે વીર શાસન જયંતિ મહાન પવિત્ર દિવસ છે. એના અનુસંધાનમાં મેં પૂજામાં તો બહુ વિસ્તારથી બધી વાત કરી છે. થોડીક બાબતો આપણે લેશું અને એની ચર્ચા સાથે આજની ચર્ચા આપણે પૂરી કરીશું. વીર શાસન, અનુશાસન અને આત્માનુશાસન. કામનું કયું? બોલો, બીતા નહીં અને બોલો. કાંઈ નથી બોલવું. બોલો બેન, મીનાબેન બોલો. કામનું તો આત્માનુશાસન જ કે નહીં? તો જીવનમાં અનુશાસન? જીવનમાં અનુશાસન રહ્યા માટે રહે એના માટે વીર શાસન. વીર શાસન હશે તો જીવનમાં અનુશાસન હશે, અને અનુશાસન હશે તો આત્માનુશાસન પ્રગટશે. આત્માનુશાસનની આપણે વાતો તો કરીએ, પણ જીવનમાં અનુશાસન નથી. આજકાલના ડૉક્ટરો ખબર, કસરત કરો, યોગા કરો, પ્રાણાયામ કરો, ખાઓ પીઓ, ડાયટિંગ સુધારો, ડિસિપ્લિન રહો. ડૉક્ટરો પણ, શરીર વિજ્ઞાનના વૈદ્યો પણ શિસ્તબદ્ધતાના પાઠ શીખવાડે છે. ડાયટ ચેન્જ કરો, ઘઉં નહીં ખાઓ, ચોખા નહીં ખાઓ. એ વાત આપણા મગજમાં કેવું બેસે છે? મકાઈ જ ખાઓ, બાજરા જ ખાઓ, જુવાર જ ખાઓ. કોઈ દી રાગી ઊંઘ્યા ન હોય અને ડૉક્ટર કીધા બાદ તો પછી રાગી સિવાય. કોરોનાના કાળમાં ઓલો શું પીતા? કડું કડિયાતો તો શું ઓલો કાળા ઉકાળા. હા, ઉકાળો ને 3 વાર. 45ની ગરમી હોય તોય ભાઈ સાહેબ 3 વાર ગટગટ આવી જાય. કેમ કે ડૉક્ટર પ્રત્યે શ્રદ્ધા છે ને. સાંભળો, ડૉક્ટર પ્રત્યે શ્રદ્ધા નથી, દેહ પ્રત્યે મમતા છે. એ મોહનો મહિમા છે. વાત બહુ સમજવા જેવી છે. રાજકોટમાં બહાર ગામથી એક વિદ્વાન આવ્યા હતા, નામ નહીં કહું. એ પર્યુષણના બીજે દિવસે પણ અહીંયા રોકાણા હતા. તો મને બીજે દિવસે કહે કે એટલે પર્યુષણ પરવું પછી લોકોને તો ખરેખર આપણું બહુ ગમે છે, બરાબર આવ્યા જો આજે પણ સંખ્યા હતી સારી એવી. મેં એને પ્રેમથી કીધું, તમે આજની સંખ્યાની વાત નહીં કરો, હવે આવતીકાલે રોકાઈને જુઓ. આવતીકાલે એક દિવસ તમે રોકાઈને જુઓ એટલે તમને નિત્ય શ્રોતા કેટલા છે રોજના ખ્યાલ આવશે. દૂધનો ઉભરો દૂધ નથી હોતો, ઉભરો જ હોય છે. ખ્યાલમાં આવે છે? ફરીથી સાંભળો, ડૉક્ટર કે વૈદ્ય, દેહના વૈદ્યોની સલાહ સિર આંખો પર હોય છે. આપણે વિદ્વાન કહે તો માનતા નથી, ગુરુદેવ કહે તો એ તો કીધા જ કરે, આપણે તો આપણું જ કરવાનું. દાંડાઈ જીણવાણીનું તો કોણ માને? 2-4 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. એ અનુશાસનનો પાઠ ગુરુદેવશ્રી ભણાવ્યા છે કે નહીં? શું રાજુભાઈ? દેવ પૂજા, ગુરુપાસથી, સ્વાધ્યાય, સંયમ, તપઃ, આ 6 આવશ્યકો શ્રાવકોના હોય છે. એ આચાર્ય મુનિ ભગવંતોએ ભણાવ્યા છે કે નહીં? તો એ કેટલાયના જીવનમાં દેવ પૂજા નથી. તમે અષ્ટમી મનાવો, પર્યુષણ મનાવો, અમારે પૂજામાં આવવું હોય તો આવશું, નહીં તો અમે નહીં. અમે તો ભાઈ સભાના શ્રોતા છીએ. તો સિમંદર કોના માટે છે? ભગવાન કોના માટે છે? આ બધી મહાશિથિલતા છે, પ્યોર નિશ્ચયાભાસ છે. શું કીધું? પ્યોર નિશ્ચયાભાસ છે. અરે આવા મંગલમય અવસરમાં પણ દેવગુરુ ધર્મની આરાધનાના ભાવ ન થાય. હું બહુ કડક વાત કરું છું, યાદ રાખજો. લાભ લે ન લે એ એનો દુર્ભાગ્ય સૌભાગ્ય એમની સાથે, પણ અવિવેક, ઘોર અવિવેક છે. ઘોર અવિવેક. દેહની સ્થિતિ, સંયોગની સ્થિતિ, ઘર પરિવારની સ્થિતિ, એ બધી બાબતો ગૌણ છે.
ખ્યાલમાં આવે છે, અરે આ દિવ્ય ધ્વનિનો મહાન દિવસ, ગૌતમ જેવા ગૌતમ પણ પોતાના શલ્યને મૂકીને આવી જાય. આપણા શલ્યો છૂટતા નથી. હા, આપણા પગ જીન મંદિર તરફ દોડતા નથી. હા, હમણાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ આપણે 11 વાગે, હમણાં આખો તો વિચાર તો કરો. એટલે ગુરુદેવ જે બોલે છે ને, બહારનો ધમાલ, એ બહારના ધમાલમાં જીવોને રસ છે. વિચાર તો કરો. આપણું જીવન સ્વાધ્યાય માટે, સત્સંગ માટે, એક હજી એક બહુ માર્મિક વાત કરું, કાન ખોલીને બહુ હૃદયથી સાંભળજો. સ્વાધ્યાય જેવું કોઈ તપ નથી. પલોઠી વાળીને બેસો, આંખો બંધ કરીને ગુરુદેવને શાંતિથી સાંભળો, સ્વાધ્યાય સાંભળો, તત્વ સાંભળો. એના જેવો કોઈ શ્રાવકને માટે વ્યવહાર ધર્મ નથી. એના જેવો કોઈ ધર્મ નથી. વ્યવહાર ધર્મ ધર્મ તો નથી જી, સદાચાર રૂપે તત્વદૃષ્ટિ કેળવાય, આત્મા પરમાત્માની વાત સમજાય. ખ્યાલમાં આવ્યું? એટલે વીર શાસન સિવાય અનુશાસન નથી, અનુશાસન સિવાય આત્માનુશાસન નથી. એટલી વાત પાકી સમજવી. અને અનુશાસનના પછી ભેદભંગ ઘણા છે. ગુરુ કુદેવ કુશાસ્ત્ર આદિકને ત્યાં માથું નહીં મારવાનું, સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે જ સમર્પિત રહેવાનું, એવું ઘણું બધું. ભક્ષ અભક્ષ આદિકના બધા વિવેક, આ તે બધું જ અનુશાસનમાં આવે. બીજી બહુ માર્મિક વાત, શાસન તો સૌ તીર્થંકરો ગજવે જ છે. દરેક તીર્થંકરના કાળે જેના તેના શાસનકાળ તપતા જ હોય છે. આદિનાથના કાળે આદિનાથનું શાસન, અજીતનાથના કાળે અજીતનાથનું શાસન, મહાવીર સ્વામીના કાળે એમનું શાસન. પણ ઇતિહાસમાં મહાવીર સ્વામીનો જ શાસન કાળ અને શાસન પ્રસંગને, અથવા એ મહાવીર સ્વામીના વીર શાસન સાથે એક અજીબો ગરીબ, એક બહુ વિચિત્ર ન માનવામાં આવે એવી ઘટના જોડાયેલી છે. જેમ મેં આજે પૂજામાં વાત કરી હતી, સર્વજ્ઞતા પ્રગટ થઈ અને વીતરાગતા પ્રગટ થઈ. જોકે પહેલાં વીતરાગતા પ્રગટ થાય, પછી સર્વજ્ઞતા પ્રગટ થાય. તો વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ થયા બાદ તીર્થંકર ભગવંતોની સર્વાંગમાંથી વાણી ખરે જ નિયમ છે. પણ એ હિતોપદેશીપણું, એ ભાષા વર્ગણામાં દિવ્ય ધ્વનિપણું એ પ્રગટ ન થયું. હવે 66 દિવસ સુધી સમોશરણમાં લાખો જીવો બેઠા, કેવળીઓ બેઠા, શુદ્ધ કેવળીઓ બેઠા, સૌધર્મે બેઠો. તો સૌધર્મને જે સમોશરણની વ્યવસ્થા કરનારા છે, વ્યવસ્થાપક છે, શું એના જ્ઞાનમાં ન આવ્યું હોય અથવા એણે ન જાણ્યું હોય કે સમોશરણમાં એક વ્યક્તિની હાજરી નથી જેને લીધે વાણી કરતી નથી, ભવ્ય જીવોને લાભ મળતો નથી. જાણતા તો બધું જ હતા ને, અવધિજ્ઞાની હતા, પણ એ જાણવામાં પોતાનો ઉપયોગ બરબાદ નહીં કરે. આ વાત બહુ માર્મિક છે. જે રસ્તે મારે જવું જ નથી, રસ્તો ક્યાં જાય છે પૂછીને મારે મારો સમય બગાડવો નહીં. આપણને ખબર હોય કે આ જીવ સ્વાધ્યાયમાં નહીં આવે. મીનાબેન, તમે 10 વખત કહો, 11મી વાર તમે નહીં કહો, કેમ કે તમને ખબર જ છે આપણા કહેવાથી કાંઈ એમાં ઉપયોગની બરબાદી સિવાય કાંઈ નથી, પરિણામોની બરબાદી સિવાય કાંઈ નથી. તો સૌધર્મ શા માટે જાણે 66 દિવસ સુધી, અને એમાં ઉપયોગ શા માટે એમાં વાપરે? હવે સાંભળજો, બહુ કામની અને બહુ માર્મિક વાત. 66 દિવસ પછી એને ખબર પડી, જાણ્યા કે ગણધર નથી. હવે નીકળી ગયા ત્યાંથી.
બોલાવવા માટે. હવે એને ખબર હતી કે નહીં કે ત્યાં ગણધર બેઠા છે ઇન્દ્રભૂતિ? તો 66 દિવસ પહેલાં તો ખબર હતી જ ને એને જ કેવી રીતે બોલાવવા ગયા? સમોસરની બહાર જ 500-700 શિષ્યો સાથે એ ભાઈ સાહેબ ત્યાં વિરાજે છે. ટૂંકમાં સૌધર્મના જ્ઞાનમાં તો બધું જ હતું નહોતું એ વાત જવા દો. ધવલાજીમાં એક બહુ માર્મિક વાત આવી ધવલાજી ગ્રંથમાં કે 66 દિવસ સુધી ભગવાનની વાણી કેમ ન ખરી? કે ગણધર નહોતા એટલે. બીજો પ્રશ્ન, ગણધર કાં નહોતા? તો એમાં આગળ આવ્યું કે નહોતા, એ પોતાના અજ્ઞાન ભાવમાં રાસતા હતા અને પછી એને બોલાવવા માટે કોઈ ગયા નહોતા. એમાં એક પ્રશ્ન આવે છે કે સૌધર્મ 66 દિવસ સુધી કેમ ન ગયા? એમાં એવું, ગણધરની કાળલબ્ધિ નહોતી પાકી. પછી એક પ્રશ્ન આવ્યો એમાં કે ગણધર ઇન્દ્રભૂતિ 66 દિવસ પહેલાં સમોશરણમાં કેમ ન આવ્યા અને એના વગર વાણી કેમ ન ખરી? કે ભાઈ વચનનો યોગ નહોતો. આ ધવલાજીમાં જવાબ આપ્યો છે કે વચનનો યોગ કેમ નહોતો? તો ખબર એનો જવાબ શું આપ્યું છે કે ભવ્ય જીવોના ભાગ્ય નહોતા. દૌલતરામજીએ આ વાત લીધી છે, ભવિ ભાગન વચ જોગે વસાય. અચ્છા, હજી આપણે આપણા તરફથી એક પ્રશ્ન પૂછો, ભવ્ય જીવોના ભાગ્ય કેમ નહોતા? સીધો જવાબ છે કાળલબ્ધિ નહોતી. ગણધર કેમ નહોતા? કાળલબ્ધિ નહોતી. સૌધર્મ કેમ નહોતા ગયા? કાળલબ્ધિ નહોતી. યોગ્યતા વિના, હોનહાર વિના, ભવિતવ્ય વિના કોઈ દિવસ કોઈ કાર્ય એક સમય પહેલાં એક સમય પછી નહીં થાય, નહીં થાય, નહીં થાય એટલે નહીં જ થાય. કેમ બોલા સૂર્યકુમારે કેચ પકડ્યું, સિક્સ જતા 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 એના હાથમાં જ રહી ગયું. સાવ મોઢા આગળ બોલ હોય તોય નહીં પકડે. ઓલા ભાઈ સાહેબ તો પકડીએ પાડ્યા, બાઉન્ડ્રીની બહાર વયાએ ગયા, વળી પાછા બહાર આવીએ ગયા, બીજી વાર ઉચકાયેલી કેચ એણે પકડીએ લીધું. પહેલેથી જ લીધું હોત તો ફલાનું ઢીકણું. આ બધા હોનહાર અને ભવિતવ્યના ઘાતક પરિણામો છે. હોનહારને સ્વીકારો, ભવિતવ્યને સ્વીકારો. તો વીર શાસન જયંતિ પર્વ આપણને સમજાવે છે ક્રમબદ્ધ પર્યાયને સૌથી પહેલાં સમજો. સૌધર્મના પરિણામ એના વિકલ્પ, ગૌતમ ગણધરના પરિણામ એના વિકલ્પ, એનો હોનહાર, બધું થવા કાળે 66 દિવસ સુધી ભવ્ય જીવો આવીને રહે છે, બેસે છે, વાણી નથી કરતી. પણ આજના દિવસે સવારે વાણી ખરી. અચ્છા, એ મેં થયું હશે, હું મારી કલ્પનાથી કહું છું. કેટલા લોકો 66 દિવસ સુધી આવીને થાકી ગયા હોય, પોતપોતાના ગામે વયા ગયા હોય, અને આજે દિવ્ય ધ્વનિના દિવસે પહેલા દિવસે વાણી ખરી હોય, પછી ત્યાં કાંઈ ત્યારે તો પત્ર વ્યવહાર અને મેલ અને આ તો કાંઈ હતો જ નહીં, ફોન બોન કાંઈ હતા જ નહીં. પણ ઉડતા ઉડતા સમાચાર તો મળ્યા હશે, અરે વાણી તો કરવાનું ચાલુ થઈ ગયું છે, પ્રવચન ચાલુ થઈ ગયા છે. પછી આવ્યા હશે કેટલાય, એવું પછી વિચારતા હશે અમે તો કેટલા થાકી ગયા 2 મહિના ને 6 દિવસથી, પણ આ ભાઈ સાહેબ તો બોલ્યા જ નહીં. અને હવે બોલવા લાગ્યા, અમારું તો સવારનું પ્રવચન છૂટી ગયો. કાલલબ્ધિ છૂટી બૂટી કાંઈ નથી ગયું. કેટલાય 2-3 દિવસ પછી આવ્યા હશે, અરે કેટલાય તો 1-2 વર્ષ પછી આવ્યા હશે, 1 વર્ષથી ખરે છે. તમે વિચાર કરો. અને હજી એક ગજબની વાત, ગણધર એને કહેવાય શૈલાબેન કે તીર્થંકર ભગવાનનો એક પણ વ્યાખ્યાન નહીં છોડે. શું કીધું? એના વિના વાણી ન ખરે એ એંગલથી નહીં વિચારો. ભગવાનની વાણી ખરે અને ગણધરની હાજરી ન હોય એવું બને નહીં. એનો અર્થ ગણધર ભગવાનની વાણી એક પણ વ્યાખ્યાન
નહીં જ છોડે. એટલે બનારસીદાસજીએ નાટક સમયસારમાં ગણધર જેવી શ્રદ્ધા. હું આપને પૂછું છું, ગુરુદેવના આપણા કેટલા પ્રવચનો છૂટી જાય છે? બોલ લીના. 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ. એટલે તો તમે લોકો મારા પીઠ થાબડો છો, ખબર? મને બહુ ખોટું લાગે ઘણીવાર, કેમ કે ગુરુદેવના પ્રવચનમાં તો આવવાનું નહીં, ગુરુદેવને તો સાંભળવાનું નહીં, અને અહીંયા પંડિતજી તો બધું સમરી આગળ પાછળ તો લે જ છે. એટલે અમારું બધું હમું થઈ જાય છે. મારે એ ધંધા કરવા જ નથી. તમે એવા વખાણ મારા કરો, વિદ્વાન ના કરો, અને ગુરુદેવના વ્યાખ્યાનને છોડો. આ અનંતી માયાચારી છે, છલ છે. કેટલા લોકો તો આવા રાસ્તા કાઢે, માયાચારી છે. કેમ? એક બીજો 1 કલાક આપણે પોતાના આત્મકલ્યાણ માટે ન કાઢી શકીએ? હું એમ નથી કહેતો કે અહીંયા આવીને સાંભળો, પણ ઘરે સાંભળો તો ખરા. કાં ગુરુદેવના પ્રવચન છૂટે? પંડિતજી તમે તો હમણાં કીધું કાલ લબ્ધિ વિના કાંઈ નહીં થાય. હા, વાત સાચી. તારા જેવા બુદ્ધિ ભ્રષ્ટને કાળ લબ્ધિ જ યાદ આવે, મહાપુરુષોને પુરુષાર્થ યાદ આવે. કાળ લબ્ધિથી પુરુષાર્થ નથી, પુરુષાર્થથી કાળ લબ્ધિ છે. કાળ લબ્ધિથી પુરુષાર્થ નથી, કાળ લબ્ધિને આધીન પુરુષાર્થ નથી, પુરુષાર્થને આધીન કાળ લબ્ધિ છે. પડવાની વાત નહીં કર, ચડવાની વાત કર. તો આ વીર શાસન જયંતિ ગૌતમ ગણધરની મહાહોનહારની ઉદ્ઘોષણાની ઘટના છે. એના ઉજળા ભવિષ્યના એંધાણ આજના દિવસે મળ્યા. એ ભરી ભરીને આજે એણે તત્વનો લાભ લીધો. ભવ્ય જીવોના ભાગ્યનો ઉદય આજનો દિવસ. 66 દિવસ તો કમ નસીબમાં ગયા, પણ ભાગ્ય તો આજે ઉગી આવ્યા. દિવ્ય ધ્વનિનો જન્મ દિવસ આજનો દિવસ, બર્થડે ઓફ દિવ્ય ધ્વનિ. મૂકો લાપસી. આજે દિવ્ય ધ્વનિનો જન્મ દિવસ છે. અરે આજે જીનવાણીનો જન્મ દિવસ છે. કેમ? કેમ કે દિવ્ય ધ્વનિ ખર્યા બાદ તો 12 અંગની રચના કરે ને, સ્વધર્મ શું નામ, ગણધર. તો જીનવાણીની રચનાનો દિવસ છે આજે. જીનવાણીનો જન્મ દિવસ કહો, દિવ્ય ધ્વનિનો જન્મ દિવસ કહો. હજી એક વાત કરો, મહાવીર ભગવાનનો તીર્થંકરત્વનો જન્મ દિવસ આજનો દિવસ છે. તો 66 દિવસ નહીં. મહાવીર હતા, સર્વજ્ઞ હતા, વિતરાગી હતા, પણ તીર્થંકર નહોતા. તીર્થંકરત્વનો જન્મ દિવસ આજથી. આવા 4-5 નહીં, આવા મારી પાસે 101 ન્યાય છે. 100 ન્યાય કહું ને તો હાંજ પડશે. કર વિચાર તો પામ, થોડુંક મંથન કરો. છેલ્લી એક વાત કરું. ઇન્દ્રભૂતિ ગણધર ગ્રહિત મિથ્યાત્વનું બધું જ પોટલું મૂકીને ગણધર પદ સુધીની મંગલમય યાત્રા આજે સંપન્ન કરી. તો આપણે ઘર પરિવારના વ્યામોહને મૂકીને સ્વાધ્યાયમાં આવવાના તો પ્રણ લઈ શકીએ ને. અમે એમ નથી કહેતા કે ગણધર થાવ, અમે એમ નથી કહેતા કે અવધિ જ્ઞાની અને મનપ્રય જ્ઞાની બનો, સ્વાધ્યાયી તો બનો, શ્રોતા તો બનો. તો ગણધર પાસેથી શીખવા જેવું નથી આ? ઓલા તો 4 જ્ઞાનને મેળવવાની પ્રતિજ્ઞા પૂરી કરી, આપણે ભાવશ્રુત જ્ઞાનને મેળવવાની તો પ્રતિજ્ઞા કરીએ આજના આ મંગલમય દિવસે. એટલું નહીં થાય આપણાથી. ચલો ભાવશ્રુત જ્ઞાનવાળી વાત તે જવા દો, દ્રવ્યશ્રુતને સાંભળવાના તો પ્રણ લઈએ આપણે. તત્વ સાંભળવાના તો પ્રણ લઈ શકીએ ને.
પ્રણ લેશું તો પ્રાણ રહેશે, તો પ્રાણ નહીં તો પ્રાણ હરી લેશે વિષય ભોગ. સ્વાધ્યાયના પ્રણ લો તો પ્રાણ ઠેકાણે રહેશે. એટલે સ્વાધ્યાયની પ્રતિજ્ઞાનો આ મહાન દિવસ છે. મા જીનવાણીને વિરદાવવાનો દિવસ છે. દિવ્ય ધનીને વંદન કરવાનો દિવસ છે. મહાવીર સ્વામીના તીર્થંકરત્વને સલામી ભરવાનો આ દિવસ છે. ગૌતમ ગણધરના ચરણોમાં નતમસ્તક થવાનો આ દિવસ છે. કેવળી શુદ્ધ કેવળી અને ભવ્ય જીવો જે સમોશરણમાં બેસીને નિહાલ થયા, એ જીવોને વિરદાવવાનો આજનો દિવસ છે. વાહ! 66 દિવસ સુધી અભાગા એમને એમ બેઠા હતા. ધન્ય છે તે જીવો, આજના મંગલમય દિવસે એમને આવી વાણી મળી, આવો તત્વ મળ્યો. આજે મોક્ષ માર્ગનો મંગલાચરણ થયો. આજે મોક્ષ માર્ગના મંગલમય કબાટ ખુલ્યા. ચાવી ઇન્દ્રભૂતિ ગણધર પાસે હતી. ચાવી ખોલાવવા માટે કારીગરી કોણે કરી? સૌધર્મે કરી. ચાવીની રાહ જોઈને કોણ બેઠા હતા? સમોશરણમાંના બધા જીવો. ઘણું બધું છે આમાં, ઘણું બધું વિચારવા જેવું છે. વીર શાસન અર્થાત નિર્ભયતા કા શાસન. વીર શાસન અર્થાત अनेकांतमयी शासन. वीर शासन अर्थात मुक्त होने का शासन. वीर शासन अर्थात अहिंसामयी शासन. वीर शासन अर्थात वस्तु की स्वतंत्रता का शासन. वीर शासन अर्थात नर से नारायण बनने का शासन. वीर शासन अर्थात स्वानुभूति का शासन. वीर शासन अर्थात क्रमबद्ध पर्याय का शासन. वीर शासन अर्थात स्वयं सिद्ध शासन. वीर शासन अर्थात द्रव्य दृष्टि दिलाने वाला शासन. वीर शासन अर्थात आत्मानुशासन. वीर शासन अर्थात पंचम गति पाने का शासन. वीर शासन अर्थात अपरिग्रह का शासन. वीर शासन अर्थात आनंद भोगने का शासन. वीर शासन अर्थात स्वभाव की साधना का शासन. वीर शासन अर्थात अनुशासन का शासन. वीर शासन अर्थात आत्मानुशासन का शासन. बीजी बधी बातों